આવી ગયા? હા આવી ગઈ. રસોડામાં જોયું મેં, જમવાનું નથી બન્યું. નથી બન્યું. કોણ બનાવવાનું છે ભાભી? તમે નથી બનાવ્યું? નહીં. કેમ? શું કેમ? હવે તમને ખબર છે ને, તમે મને કહ્યું હતું કે મને ખબર છે કે તમે મને કહ્યું હતું બનાવવાનું, પણ જેવી રસોડામાં ગઈ ને તો મારી ફ્રેન્ડ છે એક અમેરિકા, ત્યાંથી એનો વિડીયો કોલ આવી ગયો. ત્યાં અમેરિકાની જે લોકેશન હતું ને એ બધું મને બતાવતી હતી. તો કલાક ક્યાં નીકળી ગઈ ને કંઈ સમજાણું જ નહીં. તો વિડીયો કોલમાં વાત કરતા કરતા રસોઈ નથી બનાવાતી? તમને એટલી ખબર નથી પડતી કે હું નોકરી કરું છું, નોકરીએથી આવીને હું થાકી જાઉં છું, તો આવીને હું રસોઈ બનાવવાની? એક્સક્યુઝ મી, નોકરીએ જાઓ છો તો મારા પર ઉપકાર કરો છો? મેં કહ્યું છે તમને નોકરી પર જાઓ. અરે તમે તમારી ઈચ્છા મરજીથી જાઓ છો ને, બાકી મારો ભાઈ તો કમાય જ છે ને, તો તમારે નોકરીએ જવાની શું જરૂર છે? પણ આ તો ભટકવા માટે છે ને જગ્યા મળી રહી ને અને બાનું જોઈએ છે. તમે છે ને મર્યાદામાં રહીને વાત કરો, ભટકવાની વાત કરો માં. આ તમારા ભાઈને કામમાં મદદ થાય ને એટલે નોકરીએ જાઉં છું, બાકી મને નોકરી કરવાનો કાંઈ શોખ નથી. મારા ભાઈએ મદદ માંગી તમારી પાસે? નથી માંગીને તો શું કામ દોડતા થાવ છો? કોઈને કહેવાની જરૂર ના પડે કે તું મારી મદદ કર એમ. આપણે સમજવું પડે કે કોને આપણે મદદની જરૂર છે અને કોને નથી. એટલી તમને એટલી ખબર નથી પડતી કે હજી ચાલી આવું છું તો પછી મને કહે છે કે તમે જમવાનું બનાવો. હા, હવે તમે એવું કહેશો કે તમને ખબર નથી પડતી, બુદ્ધિ નથી તમારામાં, કે હું ઓફિસથી આવી છું તો મને ચા પાણીનું પૂછવું જોઈએ, એટલીસ્ટ મને પાણી આપવું જોઈએ. આઈ એમ સોરી ભાભી, મને છે ને બુદ્ધિ આપી જ નથી ભગવાને. હવે મને બુદ્ધિ નથી આપી તો હું રસોઈ કેવી રીતે કરવાની છું? તો રસોઈ તો તમારે જ કરવી પડશે. એ તો હું જ કરીશ ને, મારા સિવાય તો આ ઘરમાં કોઈ કામ કરે એવું છે નહીં. તો કરી નાખો ને, શું કામ એટલી બકવાસ કરો છો? અને તમારે તો ખાલી બસ તમારા ફ્રેન્ડ સર્કલ સાથે વાત કરવી છે. અને આ પડીકા જ્યારે હોય ત્યારે આ પડીકા અહીંયા બેઠા બેઠા ખાધા કરે અને અહીંયા બિસ્કિટ ને વેફર ને બધું વેરાયા કરે. સાંજે મારે સુવા આવવું ત્યારે બેડરૂમ મારે સાફ કરવાનો. એટલીસ્ટ એ પણ તમારાથી થતું તો નથી જ ને. અરે શું કરું, આ રસોડાની બાજુમાં જ તમારો બેડરૂમ છે, તો ત્યાંથી વાત કરતા કરતા સીધી અહીંયા આવી ગઈ. મારો રૂમ ઉપર છે, તમને ખબર છે ને. હવે એક માળ ચડવું ને ઉતરવું, ક્યાં બધી મગજમારી કરવી? તો પછી આ બેડ સાફ કરીને જવાય. નહીં થાય. અત્યાર સુધી બહુ પ્રેમથી વાત કરતી હતી, હવે સીધી રીતે કહું છું, નહીં થાય. તમે પણ તમારા ઘરે આવી જ રીતે રહેતા હશો ને. અરે આ મારું ઘર છે, અને એક વાત યાદ રાખજો, આ ઘરમાં બહારથી તમે આવ્યા છો, હું નહીં. અમારા બાપનું ઘર છે, સમજી ગયા? ખબર છે તમારા બાપનું ઘર છે. જેટલો તમારો અધિકાર છે ને એટલો જ મારો અધિકાર છે. પણ પહેલો અધિકાર મારો છે, સમજી ગયા? હા હા, તમારો જ છે પહેલો અધિકાર. હું પણ મારા પપ્પાના ઘરે જાઉં છું, પણ ત્યાં મેં આવી લવારી નથી કરી ક્યારે કે આ મારું ઘર છે, મારા બાપનું ઘર છે. તો હવે તમારી ભૂલ છે ને, કરવી જોઈએ ને લવારી. અને ત્યાં શું કામ લવારી કરો તમે? કારણ કે તમને લવારી કરવી તો મારી સાથે ગમે છે ને. મારી સાથે તો તમારે લમણાથી કરવી હોય છે. આ તમારે કામ નથી કરવું ને એટલે મારી સાથે ખોટી લપ કરો છો, બરાબર છે? આજ સુધી તમને કામ સોંપતી હતી, આજ પછી તમને કામનું એ નહીં કહું. ખોટી કોણ તમારી સાથે મગજની ભેજામારી કરે? વાહ, લવ યુ ભાભી. આવું પહેલા સમજી ગયા હોત તો મારે એટલું બધું કરવું ના પડે જ ને. જો હવે હા, અડધી કલાક તો તમે છે ને મારી સાથે મગજમારી કરવામાં બગાડી છે. ફટાફટ જઈને રસોઈ બનાવો, આપણે રાત્રે 11 વાગે થોડા જમીશું. 11 વાગ્યા છે પણ તમને ભૂખ તો ના જ લાગે ને, કારણ કે તમે આ પડીકા ખાઈ લીધા છે, બરાબર ને? એટલે હું આજે થાકીને આવી છું ને, હું રસોઈ નથી કરવાની, સમજી લીધું? નહીં બનાવતા, નો પ્રોબ્લેમ, મને કોઈ ફરક નથી પડતો. એમ પણ મારા બેંકમાં છે ને ઘણું બધું બેલેન્સ છે, તો હું તો ઓનલાઈન ઓર્ડર કરી દઈશ. છેવટે કાંઈ નહીં મળે ને તો મારી પાસે ગાડી પણ છે, બહાર હોટલમાં જઈને જમી આવીશ. હા, તમારા ભાઈએ બધી સુવિધા આપી જ છે ને, તો હવે એ કરો. ભાઈના પૈસા બગાડો, બીજું તો શું હોય? જાઓ હવે. જાયશ જ. અને મારો બેડ છે ને સાફ કરીને જાજો. હું રોજ રોજ સાફ કરવા કઈ નવરી નથી, સમજ્યા? ભાભી, શું છે? બેસો, 1 મિનિટ. બેસો બેસો. શું છે? આ કાગળ લેતા જજો, ડસ્ટબિનમાં નાખી દો, હું આવું છું. તો હવે હું આ ઘરની નોકરાણી પણ બની ગઈ એમ ને? તમારે જે સમજવું એ. આમ નહીં સુધરો, મારે તમારા ભાઈને વાત કરવી જ પડશે. હા, મોટી આવી મને સુધારવા વાળી. મારે આનું એક જગ્યાએ કામ છે અને ફોન નથી આવતો. એ હું કે હું ફોન કરું ને પછી તમે ઘરે નીકળજો. અડધી કલાકથી ફોન જોઉં છું, ફોન કંઈક સ્વિચ ઓફ નથી થઈ ગયો ને. એમ જ હોય. આ તમારા નેઠા ક્યાં હોય છે? તમને બધા મળવાનું હોય ને તમને ત્યારે બધા ફોન કરે છે ને,
નરેશભાઈ તમે ઘરે છો તો હું આવું ઈ બસ તમારા દોસ્તારો તમારા જેવા હોય. અરે પણ તું ન જવાનું હોય તો કહી દેવાય ને કે ભાઈ હું નથી આવવાનો, તમે મારી રાહ નહીં જોતા, તો હું તો બીજું મારું કામ કરું. તમે કોઈ દી કોઈને કહો છો કે હું તમારી ન થવાનું રાહ ન જોતા? બસ ને તમારે જેવું જ બધા કરે. અરે મારી તો વાત જ અલગ છે. બોલો કે તમે હું કાંઈ અલગ માટીના બનેલા છો કે તમારી વાત અલગ હોય? હું મારી પાસે ટાઈમ ન હોય, બિઝનેસમેન વ્યક્તિ કેવો. તમને આમે ટાઈમ જ ક્યાં છે? આ તમે કોઈથી સામેથી કોઈથી કાંઈ કીધું છે કે હાલો આપણે દીકરીને ત્યાં જાતા આવી? આ દીકરી સાસ ફોન આવ્યો છો. કલ્યોભાઈ હલો. એટલે ભૂરા તું મને ક્યાર નહોતું રાહ જોરાય છો અને હવે અત્યારે એમ કહેશો કે નથી જવાનું, તો પહેલાં કહી દેવાય ને. પહેલાં કહી દેવાય કે મારું કાંઈ નક્કી નથી, અને હવે તું અડધી કલાક પછી એમ કહેશો કે હવે ત્યાં જવાનું બંધ રહ્યું. હું કહેવાય આવું નવું કામ હોય તારું. હાશ ના પડી. ભગવાન જે કરે ને એ હારા માટે જ કરે. અરે આમાં હું હારા માટે થયું, હું અહીંયા ઘરે બેહીને તો તારી 2 રકાબી ચા પી જાય. ભલે ને 4 રકાબી પીવો પણ કમસે કમ એક દી ઘરે ટાંટ્યો તો ટકે તમારો. કામ નહીં થાય મારે એને પૈસા લેવાના હતા ને, કામ અધૂરું રહે હવે મારે એ ઉપાધિ છે. એ આજની તો કાલ પૈસા આપવાનો તો છે જ નહીં ભાઈ. તમે એક કામ કરો ને, હાલો ને આપણે અંકિતને જાતા આવી. આ કેટલા વખતથી દીકરીનું મોઢું નથી જોયું. હા મને તો એમ થાય કે મારી અંકિતા શું કરતી હશે, આ બચારીને કેટલું કામ કરવું પડતું હશે. હે પણ કામ નહીં, એની દીકરીની તું હું કામ ચિંતા કરે છે? જ્યારે હોય ત્યારે દીકરીની ચિંતા કરે. દીકરીને આપણે હારે વળાઈ દીધી હોય ને પછી એની ચિંતા આપણે ન કરવાની, એની ચિંતા સાસરાવાળા કરે. આ તમે કેવા બાપ છો? આ બધાના ઘરમાં જુઓ, આ દીકરી સાસરે જાય ને તો 2-3 દિવસે એને આટો મારવા જાય દીકરીને ન્યા, અને તમે નકરું કામ કામ કામ. આમ જીવીશું ને ત્યાં સુધી કામ રહેવાનું જ છે, પણ જરાક ઘરમાં ધ્યાન આપતા શીખો ને. આપણે ન્યા જ આવીને એટલે તરત જ તું કહેશો દીકરી બહુ ઓછું કામ કરજો, બહુ કામ નહીં કરે. તું દીકરીને ચડાયશો, દીકરીનું ઘર ભાંગશો, એટલે મારો વિચાર નથી ત્યાં જવાનો. બોલો, આ હરી ભરીને તમારું વાત બધું મારા પર જ આવે. આ દીકરીને થોડુંક કહેવું તો પડે ને. આપણે આ કામવાળી તરીકે નથી મોકલી કે નકરું મારી દીકરી કામ જ કર્યા કરે. અને આપણે ન્યા જ આવીને તો આપણી દીકરી આપણને જીમા વગેરે આવવા જ ન દે, અને આપણે ત્યાં જમવીને તો એની નળનને ગમે ન ગમે એની કરતાં આપણે ત્યાં જવાય જ નહીં. તમારે આટલું બધું વિચારવાનું નહીં. અને આપણે જમવા રોકાઈ તો આપણે ક્યાં એમને આવવાના હતા ખાલી હાથે? આપણે દીકરીના હાથમાં 200 રૂપિયા તો આપી જ છીએ ને, એટલા તો બહુ થઈ ગયા એને. વાહ, 500નું જમી લેવાનું અને 200 રૂપિયા હાથમાં આપવાના, એમાંય તે 300નો ફાયદો કર્યો. તારો 500 દેતો તો જીવ જ ન આવ્યો ને. એટલો તો બહુ થઈ ગયું. આ તમને શું વાંધો છે એમાં? ગમે એ વાતમાં તમે પૂરા કાઢવામાંથી ઊંચા નહીં આવો. આમ દીકરી દીકરી કરે હવે 200-300 વધારે આપી દે તો હું થઈ ગયું ને, કાંઈ તારે કંઈ ના ઓછું નહીં થઈ જાય. હાલ્યો તો ઓછું થઈ જ જાય. આ ગણતરી કરવી પડે. અત્યારના જમાનામાં મોંઘવારી તો જુઓ કેવી છે. મોંઘવારી આમ એમ કહેશો મને દીકરીની ચિંતા થાય, દીકરીની ચિંતા થાય, અને જ્યાં દેવાના આવે દીકરીને હાથમાં દેવાના આવે તોય તું ગણતરી કરશો. લે એમાંય તું ગણતરી બાજશો. બસ હવે બહુ થઈ ગયું. જ્યારે હોય ને ત્યારે મારી વાતનું વતેસર કરીને જ બેઠા હોય. કોઈ દિવસ મારી વાતમાં તાપસી પુરાવી છે તમે? એટલો બધો લોભ ન કરાય. લોભ કરાય જ નહીં. લોભ છે ને પાપનું મૂળ છે, અને આ તું લોભ કરીને તું ભેગું કરીને એ બધું આમ જો એક ઝાટકે ક્યાં વયું જાય ખબર નહીં પડે. આ તમે કોક દિવસ તમારી વાણીમાં છે ને કાંઈક રામ બોલો. આ જ્યારે હોય ને ત્યારે ઊંધું જ બોલતા હોય. તું ઊંધું કર તો ઊંધું જ બોલે ને. હાલે હું આટો મારીને આવું. તો જાઓ. આ તમારી યારે વાતો કરવા જેવી જ નથી. હાવ નકામી વાત કરી હોતે. તે બેહેર હોય, હું તો મારી રીતે મોબાઈલમાં જોતો, તું આવીને બેઠી, મેં કાંઈ તને ટપાલ લખીને આમંત્રણ નહોતું આપ્યું, તું આવી મારી પાસે બેહવા આવી. હે ભગવાન, હા મારા મા બાપે જોયું નહોતું કે આ જમાઈના સ્વભાવ આવા છે. એ હવે એકલી એકલી બબડમાં એ હો માળા કરી માળા ભગવાનની. અરે મારા કરવી જ છે પણ કઠણાય કે હું આ ઘરમાં આવી. આ ભગવાનનું બે વિચાર જ એવા છે એટલે એવું જ થાય તને. આ બે ભગવાનના નામે નથી લેવા દેતા. લે સુખેથી રામ 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 રામ. લે આ ઘરમાં તો કોઈ નથી. ક્યાં ગયા બધા? અંકિતા, એ બેટા અંકિતા. તને કહેતો હતો બિચારી કામ કરતી છે. હા તારી માટે એને કામ ખોટી કરીને બેહવું પડશે. બસ મૂંગારે જો એની સામે
જમાઈ સામે કઈ બોલતા નહીં તમે. અરે જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. આ કોઈ નહોતું દેખાતું તો વળી મેં અંદર આવીને સીધું પૂછી લીધું આ તું દરવાજો ક્યાં ખુલ્લો મૂકે છે આમ? અરે અમે અંદર જ હતા. જમતા હતા અને ભૂલી ગયા હશે આ દરવાજે આખડીઓ મારવાનું એટલા માટે. પણ બેટા આટલું મોડું જમવાનું હોય? આ જો તો ખરી આ ઘડિયાળમાં કેટલા વાગ્યા? હા એમાં એવું હતું ને કે અમે લોકો બહાર ગયા હતા બંને જણા નહીં અંકિતા એટલે આવીને પછી બધું બનાવીએ તો મોટું થાય ને એટલે લેટ થઈ ગયું. હા હા અમે બહાર ગયા હતા. હા પણ બેટા શું બહાર ગયા હતા? આ તમારા અત્યારના જનરેશનના છોકરાઓને આ જ વાંધો. આ ટાઈમે જમે નહીં અને બધા દવાખાનામાં પૈસા નાખવા પડે. ડૉક્ટર હોતીને એમ કહે છે કે ટાઈમ ટુ ટાઈમ જમી લેવાય નકર આ બીમારીના ઘર થાય. સાચી વાત છે તમારી પણ હવે કામ એવું હતું કે પતાવવું પડે એવું હતું અને બંને જણા ન જઈએ તો પણ મેળ આવે એમ નહોતો એટલે બંને જણા જઈને ફરજ બજાવીને આવતા રહ્યા. હવે નહીં જઈએ બસ. અને એ બધું મૂકો તમે એમ કહો આમ અચાનક કેમ આવ્યા છો? અરે બેટા આ કેટલા દિવસથી તારું મોઢું નહોતું જોયું ને તો મને આ ગળે કોળિયો નહોતો ઉતરતો એટલે મેં તારા પપ્પાને કીધું કે હાલો ને આપણે અંકિતાને ત્યાં જતા આવી. પણ તારા પપ્પાને છે ને એક જગ્યાએ જવાનું કેન્સલ થયું એટલે એને ઉપાડતી આવી. સારું થયું. નહીં તો મારા પપ્પા છે ને તમારી સાથે આવે એમ જ નથી. બસ એને તો છે ને એનું કામ ને કામ જ દેખાય. આ જોયું ને આ તમારી દીકરીને ખબર પડી ગઈ. અરે પણ સાસુમાં તમે ક્યારના આવ્યા ત્યારના બોલ કરો છો આ પપ્પાને કંઈ બોલવા જ નથી દેતા. પપ્પાને કંઈક બોલવા તો દો. હા બોલો પપ્પાજી તો. અરે પણ તમારા સાસુ બાજુમાં બેઠા હોય પછી મારો વારો આવે છે કોઈ દિવસ? જોયું ને જમાઈ રાજા આ તમારા સસરા આવું જ બોલે. આ ઘરે હોત ને આમ જ કરે લ્યો. પણ મમ્મી ઘરે તમે વારો આવવા દો છો બોલવાનો. પણ બટા નો બોલું ને તો આ તારા પપ્પા તને ખબર છે ને આ કાંઈ હાલવા દે એમ નથી મારું. આ તમે બોલવા નથી દેતા એટલે એને બહાર બોલવું પડે ને પછી. તું તે તારા પપ્પાના ફેવરમાં બોલ. તો મારા પપ્પાની લાડકી છું તો બોલું જ ને. જોયું? છોડો એ બધી વાતો. પપ્પા એ કહો કે બિઝનેસનું કેમ ચાલે છે? બધું ઓકે છે ને? એ તમે પેલી મને ટીપ આપો છો ને એ પ્રમાણે હું પેલું કામ કરું છું શેરી સાઈડમાં જ કરું છું હું શેર બજારનું કામ. હા હું એ બાબતની વાત જ નહોતો કરતો એકચ્યુઅલી તમારા ધંધાની વાત કરતો હતો. પણ કેમ છે આ તમને મેં લાસ્ટ ટાઈમ આઈપીઓ ભરવાનું કહ્યું હતું ભર્યો હતો કે નહીં? ભર્યો તો ને અને લાગી હોત ને ગયો. લાગી ગયો તો સારું કહેવાય. હા બહુ સારું છે એમાં. આ ધીમે ધીમે બધા આઈપીઓ ભરતા રહેજો ને તમારી રીતે કંઈક બીજું પણ ઇન્વેન્શન કરતા રહેજો એમાં. પણ એમાં એવું છે આ વખતે મેં આઈપીઓ ભર્યો એ લાગ્યો ને એ તો જરીક પ્લસમાં ખુલ્યો. એની પહેલાનો જે આઈપીઓ ભર્યો હતો ને એ તો માઇનસમાં ખુલ્યો હતો એમાં ખોટ ગઈ અમુકની. અરે આ ધંધો છે આ ધંધામાં ક્યારેક પ્લસ માઇનસ અને પૈસા ક્યારેક વધારે મળે ક્યારેક ઓછા મળે નફો નુકસાન આવું બધું થતું જ રહેવાનું છે. હા તમે બોરિંગ થતા હશો નહીં આ બધી વાતોથી? હા એટલે તમે બને છે ને તમારા ધંધાની વાત કરો. ત્યાં તમારે શું પીવું છે હું બનાવું. ચાલો પૂછવાનું થોડી હોય. આ ચા બનાવી નાખ અને ચા પીધા પછી 1 કલાક પછી શરબત બનાવી નાખ. ઠંડુ અને ગરમ બંને પીને જવાના છે. અરે પણ મારી વાત તો સાંભળો અમારે ચાય નથી પીવી અને ઠંડુ નથી પીવું. તો શું પીવું છે? એવું થોડી હોય પપ્પા. આ દર વખતે તમે આમ કહો છો. અરે સાચી વાત છે. તમે કેમ સમજતા નથી અંકિતાના પપ્પા? અરે આટલું બધું જમાઈ ફોર્સ કરે છે તો રોકાઈ જાવ ને. તમને ખબર ન પડે આ બિચારી અંકિતાને દુઃખ લાગે. આ કેટલા વખત પછી આપણે આવ્યા છીએ. બેટા તો એક કામ કર આ તારા પપ્પાને તને ખબર છે ને આમ કડક ચા જો એટલે તું આમ જો આ તજનો પાવડર આ લવિંગનો હોય નહીં લવિંગ હોય હોય આ જે હોય કડકમાં કડક ચા બને તો એક કામ કરું બધું મરી મસાલા નાખીને બનાવી દઉં હે ને. મસ્ત ચા બનાવી આવજો. મને થોડી વાર બેસતું હવે આયા હું કેટલા સમય પછી આવ્યો ને પછી હા સારું ચાલો બેસું બસ. પછી બનાવજે. આ તારા પપ્પા તો નહીં જ માને. આ તારું બહુ લાગે ને એટલે આવું કે બેસે એમ. તમે લોકો આવ્યા છો તો કંઈ કામ હતું કે બસ સમજતા જ? અરે ના બેટા આ તો કેટલા દિવસથી મારી દીકરીને જોઈ નહોતી ને તો એનો ચહેરો જોવા માટે આવી છું કે મારી દીકરી હસતી જ છે ને એમ. છું ને એવી જ. હા પોલીસ હવે કે શું થયું છે આ ક્યારનો તને પૂછી રહ્યો છું પણ કોઈ વાતનો જવાબ નથી આપતી અને મોઢું ચડાવીને બેઠી છે. શું જવાબ આપું તમને?
આ મારા મમ્મી પપ્પા આવ્યા હતા તો એની સામે ખોટું બોલવાની શું જરૂર હતી કે આપણે ફરવા ગયા હતા? તમે મને ક્યાં ફરવા લઈ ગયા? ક્યાંય નહીં. એને એમ તો ના કહી દેવાય ને કે આમાં વાંક મારી બેનનો હતો. એણે રસોઈ નહોતી બનાવી એટલા માટે આપણે મોડું જમ્યા હતા. તો જેનો વાંક હોય એના વિશે વાત જ ના કરાય. કેવી વાત કરે છે તું? હા, ઘરની કોઈ ભૂલ હોય, ખામી હોય તો એને ઢાંકવાની હોય, નહીં કે બીજાની સામે ઉઘાડી પાડવાની હોય. મારી ભૂલ હોય તો મારા મમ્મી પપ્પા સામે તો રાગોડો ફાડી ફાડીને બોલો છો તમે બધા, અને તમારા બેનની ભૂલ હોય તો તમે એક શબ્દ નથી કહેતા. નથી કહેતો કારણ કે મારી બેન છે ને નાની છે. હા, તારી જેમ સમજદાર અને મોટી નથી થઈ ગઈ. આ નાની છે ને, નાની છે એમ કરીને જ માથે ચડાવી છે, એટલે જ ચડતી જાય છે. આ જો બિસ્કિટ ખાઈને આ આખા ચાદરની ને બેડની પથારી ફેરવી નાખી છે, અને તમારે સૂવા માટે તો મખમલના ગાલીચા જોઈએ છે. આમાં તમને નીંદર આવશે? નહીં આવે. હા, તારે સાફ સફાઈ કરી નાખવાની. એ ભૂલ કરે છે તો તું સુધારી તો શકે ને. આખો દિવસ નોકરીએ જાઉં છું, થાકીને આવું એટલે મારે આ કરવાનું. અરે પણ નોકરીએ જાય છે તો કઈ નોખી નવાઈની નોકરી નથી તારી. અને આમ પણ તું આ ઘરની વહુ છે અને ઘરના કામ કરવા તારી ફરજ બને છે. માટે મારી બહેનનો વાંક કાઢવાનું છોડી દે અને ઘરના કામ કરવામાં ધ્યાન આપ. જેટલી ઘરની વહુની ફરજ હોય ને એટલી ઘરની દીકરીઓની પણ ફરજ હોય. આખો દિવસ ફ્રેન્ડ સર્કલ સાથે વિડીયો કોલ અને ફોનમાં વાત કરવી ને એના બદલે થોડું ઘરનું કામ કરાય. હા, તો જ્યારે સમજશે ને ત્યારે ઘરનું કામ કરવા લાગશે. હા, આ તારે શિખામણ આપવાની કોઈ જરૂર નથી અને તારી શિખામણની મારે કોઈ જરૂર નથી. આ 25 વર્ષની થઈ છે તોય હજી સમજણ નથી આવી. હવે છે ને તું નીચે અવાજે બોલવાનું કરી દેજે. બાકી ક્યારનો હું સાંભળીએ જાઉં છું ને તું જેમ મનમાં આવે એમ બોલીએ જાય છે મારી બેન વિશે. દેવાંગ, ભૂલ તમારે છે જ નહીં. ભૂલ તો છે ને તમારી માની છે. જ્યારે જીવતા હતા ને ત્યારે થોડા ઘણા સંસ્કાર આપ્યા હોત ને તો આજે આ પરિસ્થિતિ જ ના હોત. બસ સંગીતા, ક્યારની મનમાં ભાવે એમ બોલીએ જાય છે, કઈ કહેતો નથી એટલા માટે. હા, આ ભૂલ કોની છે કોની નહીં તારે પંચાયત કરવાની જરૂર નથી. હા, ઘરમાં વહુ બનીને આવી છે ને તો વહુ બનીને રહેતા શીખ. વહુ બનીને આવ્યા હોય ને એનો મતલબ એ નથી કે સાકરથી બાંધીને રાખવાના હોય. અને આજે ભૂલ તમારી બેનની છે તો તમે તમારા બેનના લીધે મારા ઉપર હાથ ઉપાડ્યો. હા, તારા ઉપર આજે હાથ ઉપાડ્યો છે ને ઉપાડતો જ રહીશ. જો તું છે ને મારી બેનની આ વાંક કાઢવાનું અને ભૂલ કાઢવાનું બંધ નહીં કરે ને તો આવું જ થશે. તમારે અને તમારી બેનને આ ઘરમાં જેમ રહેવું હોય ને એમ રહેજો. મારે આ ઘરમાં એક મિનિટે નથી રહેવું. હા, તો કઈ વાંધો નહીં. તારે 1 મિનિટ શું 1 સેકન્ડ ના રહેવું હોય તો જતી રહે ને. બાકી વાતે ને વાતે મારી બેનનો વાંક કાઢવાની કોઈ જરૂર નથી. અને આમ પણ અમે લોકોએ તારું કઈ લઈને નથી ખાધું કે તું અમને લોકોને તારા હાથ નીચે રાખવા માંગે છે. આમાં છે ને અને આટલા બધા લાડકોરથી રાખી છે ને એ જ વાંક છે અમારો. જો પહેલેથી આવી રીતે મારીને રાખી હોત ને ઘરમાં આજે મારી સામે આટલા ઊંચા અવાજે બોલી ના હોત અને મારી બહેન વિશે આટલું બધું અને સંભળાવીને પણ ના ગઈ હોત. ઠીક છે, હવે હું અમીનીને પણ સમજાવું છું. જો કે આમાં તો એનો કઈ વાંક છે જ નહીં. આ બધા કામકાજ એને જ કરવાના હોય. છતાંય સતી હોય તો ભલે જતી, એ કઈ નથી રાખવી આને આ ઘરમાં. દેખાયો હતો ને કે દીકરીઓના છૂટાછેડા વધારે થાય છે. થાય જ આ જમાઈ એવા હોય ને તો છૂટાછેડા જ થાય. આ લગ્ન કરવા જાય ને ત્યાં તો એવી આ મોટા પડારા શીખ્યા ને એની વાત જ પૂછવામાં કે મારો છોકરો આટલો સારો છે, બહુ ડાયો છે, તમને કાંઈ વાંધો નહીં આવે. પણ જાય ને એટલે ખબર પડે. અરે છૂટાછેડાનું મુખ્ય કારણ છે ને આ બધી અત્યારની જે છોકરીઓ છે ને એ છે મોટી ડિમાન્ડો કરે કે મારે આ જોવે ને પેલું જોવે, હું આમ નહીં કરું ને પેલું નહીં કરું, અને બધા નિયમો બતાવે. નિયમો જેમ આમ કેમ કંઈક મોટો દસ્તાવેજ કરવાનો ને એમાં નિયમ હોય એમ બધા નિયમો બતાવે અને પછી એ નિયમ પ્રમાણે ઓલો નો હાલે. જય શ્રી કૃષ્ણ મમ્મી. હા, જય શ્રી કૃષ્ણ બેટા. પપ્પા. યસ, યસ, આવો. હા હા હું બેટા હું બેટા આ બાજુ નીકળે છે તો આવીએ છીએ. હા. હા, નહીં બેટા. પપ્પા. બટા તું મજામાં તો છો ને? અને આમ કેમ તારું ઉતરેલી કઢી જેવો મોટું થઈ ગયું છે? આ મજામાં નથી ને એટલે જ તો આવી છું. હવે પાછું શું થયું? અરે એમ તબિયત મારી સારી જ છે, તબિયતને કાંઈ નથી થયું. તો શું થયું?
આ જમાએ કાંઈક પાછું કોથળામાંથી બિલાડું કાઢ્યું કે હું? હા એવું જ છે. એટલે બોલો હવે આ તમે થોડી વાર પહેલા જ કહેતા હતા ને છૂટાછેડા, આ એટલે છૂટાછેડા થાય. આ જમાયુના લખણ જ આવા હોય. ભાઈ દીકરો કેટલો સહન કરે. આ મારી દીકરીને ક્યારેય મેં તાપ કે તડકો કાંઈ વેઠવા નથી દીધો અહીંયા મેં. અરે પણ કોના? આપણે ગઈકાલે આપણે ગયા હતા ત્યારે તો બી વ્યવસ્થિત જ રહ્યા હતા. જો ને બહાર ગયા હતા ને પછી જમવાનું કે મોડું થઈ ગયું પછી જમીન બહાર આવ્યા તો પછી આ અચાનક શું થયું પાછું? ના ઈ પપ્પા, અંકિતાના પપ્પાએ તમને નો ખબર પડે. આ છે ને આ હાથીના દાંત ચાવવાના અલગ હોય ને દેખાડવાના અલગ હોય. એક મિનિટ. સાચી વાત છે પપ્પા. તમે કાલે જ્યારે આવ્યા ને ત્યારે અમે કઈ બહાર નહોતા ગયા. હે આ હું નોકરીએથી આવીને ત્યારે મારા નણંદે રસોઈ નહોતી બનાવી. મારી દીકરીને કેવું હતું? એક તો અને- નોકરી કરવી આખો દી અને નોકરીએથી ઘરે આવે તો રાંધવું હોતે. એ તારી નણંદ કરે છે હું મુઈ. અરે પણ તું મૂંગી ફોનમાં બનને. બેઠી બેઠી વાતો કરે અને જલસા કરે, ફરે છે, રખડે છે, બીજું કાંઈ નથી કરતી. આ એના ભાઈને મેં થોડુંક એવું કીધું કે તમારી બેનને કયો થોડુંક કામ કરે. હું નોકરીએથી આવી છું તો થાકી ગઈ છું. રાતના 11 વાગ્યા હતા તો ત્યારે ક્યારે હું રસોઈ બનાવવાની? તો પણ મેં ઘરે રસોઈ બનાવી. એટલે તમને ખોટું કીધું કે અમે બહાર ગયા હતા એટલે મોડું થયું જમવાનું. અરે બટા તે ફોન કર્યો હોત ને તોય સારું હતું. નકર અમે ફોન કર્યો હોત ને તો એને કરતાંય સારું હતું કે મારી દીકરીને રાંધીને ખાવું તો ન પડે જ. પણ આ તારી નણંદને કાંઈ કહેતી હોય તો આમ મને એમ હતું કે હાહુ ને હારા વગરનું ઘર છે તો મારી દીકરીને હાવ શાંતિ રહે. એવું કેમ ના કે- હોય. કેમ કે નણંદ તો છે ઈ તો કામ કરશે. એવું ના હોય મમ્મી. જેને સાસુ ન હોય ને એને 17 સાસુ થવા આવે. અને પપ્પા આજ તમે પપ્પા જમાઈ જે કરો છો ને, આજ તમારા જમાઈ કઈ દૂધના ધોયેલા નથી. કાલે મારી નણંદે રસોઈ નહોતી બનાવી એ વાત મેં દેવાંગને કરી તો દેવાંગે એની બેનને કહેવાને બદલે મને મારી. અરે 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 મારી દીકરીને વાગ્યું તો નથી ને બટા? વાગ્યું તો નથી ને? અરે પણ તું હવે ઘડીક મૂંગી બનને કાંઈ બોલતી નહીં હવે તું. જ્યારે હોય ત્યારે દીકરી 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 આ બોલે જરીક બે શબ્દો આને કીધા છે ત્યારે મોઢું ચડાવીને આવી સીધી. એ બોલે ને ત્યાં સુધી સારું કહેવાય પણ મારી દીકરીને મેં માર ખાવા નહોતી મોકલી ત્યાં. અરે માર નો ખાતો એમાં કાંઈ તું માર્યું હશે થપ્પડ એમાં હું થઈ ગયું હવે પણ એમાં કઈ ઘર છોડીને કઈ આવ્યું હોય છે? અરે તમે બાપ છો કે એના દુશ્મન? બાપ શું ને એટલે જ હું આવા સંસ્કાર આપું છું એને કે ઘર છોડીને હુયું ન હોય. સામાન્ય ઝઘડા તો હરેક ઘરમાં થતા હોય એનો મતલબ એમ નહીં કે આપણે ઘર છોડીને હુઈ આવી આપણે બાપની ઘરે. પણ પપ્પા અત્યાર સુધી બોલતા હતા ને મોઢેથી ત્યાં સુધી હું કાંઈ નહોતી બોલતી. પણ કાલે તો એણે મને મારી છે. અરે પણ મારી છે ને એને તને એને પસ્તાવો તો થતો જ હશે એને હોતે. એવાને પસ્તાવો ન હોય. આ કસાયું કહેવાય. એ કસાઈને પસ્તાવો ન હોય. મારી દીકરીને જવાબ નથી દેવી. અને આમ જો એક મિનિટ મારી વાત સાંભળે. આ કઈ તારી દીકરી કઈ દૂધની ધોયેલી નથી હો. ઈ કઈ જેવું ભૂલી છે તો જ ઓલે હાથ ઉપાડે. આપણે છે ને ખાલી દીકરીનો પક્ષ ન જણાય. દીકરીનો વાંક ન હોય ને તો એમ કહેવાય બેટા તારો વાંક હશે આમાં અને તું જઈને માફી માંગી લે એમ આપણે એને શીખવાડવાનું હોય. આવી રીતે તું કર ને દીકરી મારી દીકરી ત્યાં હું માર ખાવા મોકલીશ છે એટલે જ આ અત્યારની દીકરી પાછી આવે છે ઘરે. પણ પપ્પા મેં એને બીજું કાંઈ નથી કીધું. મારે નોકરીએથી આવવામાં લેટ થયું તો મેં એની બેનને ખાલી રસોઈ બનાવવાનું કીધું છે. એમાં એને મારી ઉપર હાથ ઉપાડ્યો. એમાં મારો શું વાંક છે? અરે પણ તારે બનાવીને ખાય ને પણ એમાં હું થઈ ગયું તું આ હતી ત્યારે ન બનાવતી તું જ બનાવતી ને બધું હાલ લે. તારે એમ જ માનવાનું કે મારા બાપનું ઘર છે. તો પણ આખો દી મારી દીકરી નોકરી કરે સવારમાં વહેલી ઉઠે તો એને સાંજે આરામ ન જોઈ હું તમે હાલી નીકળ્યા છો. તું છે ને હવે એક શબ્દ નહીં બોલતી સમજ્યા? તારી લીધે જ આ બધું થાય છે એમ કરીને તોય હાલે. અને બેટા આપણે છે ને થાક્યા પાક્યા આવ્યો ને તું નોકરી કરવા ગઈ હતી કે એનો પ્રશ્ન નથી. એ આપણને પૈસા આપે છે નોકરી કરવા જાય ને તો નોકરી વાળો પૈસા આપે છે તો ઘડીક 2-5 મિનિટ મોડું એમ કરીને રસોઈ આપણે બનાવી નાખવાની હોય. એમ આપણે કે બીજાને ભરોસે ન રહેવાનું હોય. અને કાલ સવારે તારી નળદ હોય છે હા હારે ત્યારે હું તું એની ભેગી એને રસોઈ બનાવવા આવી નથી આવી. પણ એને કઈ આવડતું જ નથી. કંઈક શીખે તો આવડે ને. ઈ એનો પ્રશ્ન છે પણ તારે જમાય યારે ઝઘડો કરીને આ રીતે ઘરમાં ન અવાય. 100 વાતની એક વાત. જોયું મમ્મી, આ પપ્પા જમાઈનો સાથ આપે છે. મારે હવે તો તું કાંઈ બોલતી નહીં ભલે ગમે એટલું બોલ્યા કરે અને હારી શીખામણ હે. મારે તો મમ્મી એ ઘરમાં શાંતિ નહીં અને અહીંયા આવું તો પપ્પાની મગજ મારી હોય. શું થયું? હા થઈ ગયું કે નહીં કઈ? હજી તો તે કઈ માંડ્યું જ નથી. હા
એક મિનિટ, એ બધું મૂકો ને પહેલા મને એમ કે ભાભી પાછા ક્યારે આવવાના છે? ક્યારેય નહીં. શું ક્યારે નહીં? પણ એમને શું જરૂર હતી આ ઘર છોડીને જવાની? તારે શું જરૂર હતી કે તું એની સાથે ઝઘડો કરે? અરે તે ઝઘડો ના કર્યો હોત ને તો આવું કંઈ થાત જ નહીં. તો પણ મારા ઝઘડાના કારણે થોડી ભાભી જતા રહ્યા છે. તારે અને ભાભીને ઝઘડો થયો હતો એટલે ભાભી જતા રહ્યા છે ને? હા, મારે અને તારા ભાભીને ઝઘડો થયો હતો, પણ એનું કારણ તો તું જ હતી ને. હા, તારી વાતને લઈને અમારા વચ્ચે ઝઘડો થયો. એણે કહ્યું કે તમે તમારી બહેનને સમજાવો, તમારી મમ્મીને સમજાવો. હવે મારી પાસે કોઈ ઓપ્શન નહોતો ને, એટલા માટે મેં એના ઉપર ગુસ્સો કર્યો અને જતી રહી ઘરમાંથી. તો તારે ગુસ્સો ના કરવો જોઈએ ને. આ બધી જ વાતમાં છે ને તારો જ વાંક છે. તે ભાભી પર ગુસ્સો કર્યો, એની સાથે ઝઘડો કર્યો ને એટલે ભાભી જતા રહ્યા. હવે એક કામ કર, ફોન કરીને પાછા બોલાવી લે. અરે ના, હું કાંઈ નથી જવાનો એને લેવા માટે. હવે મારો વાંક હતો ને મેં ગુસ્સો કર્યો છે તો ગઈ છે ને, કંઈ વાંધો નહીં. હવે જ્યારે એનો ગુસ્સો શાંત પડશે ત્યારે આવતી રહેશે. મને કોઈ પ્રોબ્લેમ નથી. અરે નહીં આવે તો શું કરશું? અરે આ ઘરના કામ કોણ કરશે બધા? કેમ? હે આ ઘરની કામવાળી હતી કે શું? આ ઘરના કામકાજ તો તારે પણ કરવા જ જોઈએ ને. તું શીખી જા બધા કામકાજ, હવેથી તું જ કરજે. પણ મારે અત્યારે કામ શીખીને ક્યાં જવું છે? હજુ તો મારે લગ્ન કરીને જવાને ઘણી વાર છે ને. હા, તો લગ્ન કરીને જવાની વાર હોય તો શું થઈ ગયું? આ ઘરમાં તારે અમને લોકોને ખાવા તો આપવું પડશે ને. પણ આ બધું તો ભાભીના ફરજમાં આવે ને. ઘરનું ધ્યાન ભાભીએ રાખવાનું હોય. પણ તારી ભાભી આ ઘરમાં નથી. જ્યારે ન હોય ત્યારે એના ફરજમાં નથી આવતું, તારા ફરજમાં આવે છે કે તું તારો ફરજ અદા કરે. પણ હવે તો તારા લગ્ન થઈ ગયા છે ને, અને ભાભી લગ્ન કરીને આ ઘરમાં આવતા રહ્યા છે. હવે છે ને આ ઘરનું કામ બધું કરવાનું ભાભીના ફરજમાં આવે છે. તું ભાભીને ફોન કર અને પાછા બોલાવ. અરે શું તારા ભાભીના ફરજમાં આવે છે? ક્યારની એકની એક વાત લઈને મંડાણી છે. હવે તારા ભાભી આ ઘરમાં નથી અને નથી આવવાની. એ ત્યાં સુધી નહીં આવે કે જ્યાં સુધી તું સુધરવાનું નામ ન લે ને ત્યાં સુધી. હું શું સુધરું? આ તારા ભાભીને જે વારે વારે ટોકે છે, એને બધા કામ ચીંધે છે અને કોઈ પણ કામમાં મદદ નથી કરાવતી ને, એ તારો વાંક છે. જ્યારે આ વાંક ને આ ભૂલ તું સુધારીશ ને ત્યારે આવતી રહેશે અહીંયા. તો તારી બાયડી છે ને આ ઘરની વહુ છે, એમને તો કામ કરવું પડે ને. એમને કામ ના કહું તો કોને કહું? અને તારું તો બધું કામ કરે છે, મારા એકનું કામ કરવામાં એમને ભી પડે છે. ના ના, હા તારું કામ કરવામાં એને ભી જરાય નથી પડતી. એ તો બધું જ કામ કરી જ આપે છે, પણ તું છે કે એના કામથી ક્યારેય સંતુષ્ટ નથી થતી ને. હા, દરેક કામમાં આ રીતે નહીં કરવાનું, પેલી રીતે કરવાનું, મને આવું ભાવે છે, મને આ રીતે નથી ભાવતું. તો પછી તારા એકલીના કેટલાક કામ કરે? કાંઈ નહીં, નથી આવું ને એમને પાછા ભલે નહીં. સાવણે રહ્યા. એક કામ કર, તું છે ને એમને પાછા ના આવવું હોય ને તો છૂટાછેડા આપી દે. ભાભીને ફોન કર અને એમને કહી દે કે તું પાછી આવવાની છે કે નથી આવવાની. જો ના પાડે ને તો છૂટાછેડાના કાગળિયા મોકલી દે છે. કેવી બેન છે તું? હા, તારા ભાઈને છૂટાછેડા લેવાની શિખામણો આપે છે. હા તો આપે છે ને, સામે ભાભી પણ એવી મળી છે ને, ઘરમાં ટાટ્યો તો તકતો નથી એમનો. હા, એમનો જ વાંક છે, તારો તો કઈ વાંક જ નથી ને. તું અત્યારે મારા વાંક ગણીશ કે પછી ભાભીએ જે કર્યું છે એનું સમાધાન લાવીશ? મારે છે ને તમારા બંનેની વાતમાં ધ્યાન જ નથી દેવાનું થતું. તને જેમ કરવું એમ તું કરજે, તારા ભાભીને જેમ કરવું એમ એ કરશે. હા, હું છે ને વચ્ચે નથી પીસાવાનો હવે. તો એક કામ કર, કોઈ સારા એવા વકીલને ગોતને છૂટાછેડાના કાગળિયા તૈયાર કરાવી લે. હા, છૂટાછેડાની કાગળ તૈયાર કરાવી લે. અરે જરાય શરમ નથી આવતી તને? હા, મારે છે ને હવે એક વખત આ ફળોજણમાંથી છૂટી જાવ ને પછી બીજા લગ્ન તો કરવા જ નથી. હા, તું છે ને આ ઘરમાં રહીને તું તને સાચવજે ને મને સાચવજે. અરે પણ હવે કાંઈ અરે બરે કાંઈ મારે નથી સાંભળવું, રેવા દે ને. હું કહું છું ને તને સારી છોકરી મળી જશે. સાંભળે જ નહીં કોઈ. પ્રદીપ, હા, કેમ છે ભાઈ તું? બસ બસ શાંતિ, મજામાં છો ને? આ કોર્ટ જવાનું હતું ને તો એક ફાઇલ રેડી કરતો હતો. હા, જો તું વકીલ છે એટલા માટે તારી પાસે એક સલાહ લેવા આવ્યો છું. મિત્ર તરીકે એક સાચી સલાહ આપજે. બોલ ને. સમજાતું નથી મારા ભાઈ કે શું કરું. આ ઘરમાં ભાભી અને નણંદ વચ્ચેના ઝઘડાઓ વધતા જાય છે અને એના કારણે આ તારી ભાભી છે ને એ ઘર છોડીને જતી રહી છે અને હવે કહે છે કે તમારે ડિવોર્સ કરવા હોય તો કરી લો અને કાં તો પછી નણંદને ઘરની બહાર કાઢી મૂકો તો જ હું એ ઘરમાં રહેવા આવીશ. હવે મારે શું કરવું?
અરે હવે આમાં સીધી વાત છે કઈ એવડી વાતમાં કઈ ડિવોર્સ થોડા કરવાનો હોય બેનને સમજાવવાની હોય બેનને તું સમજાવ કે ભાઈ તું નાની નાની વાતને જાતી કર કાલ સવારે તું હારે જાય તો આ પ્રશ્ન આવીને ઉભા રહેશે. જો આ બધા પ્રયત્ન મેં કરી લીધા છે અને છેલ્લે તારા ભાભીને સમજાવતો હતો અને એમાં તે ગુસ્સે થઈ ગઈ મારા ઉપર અને કહેવા લાગી કે તમે દર વખતે મને સમજાવવા આવો છો. હા, તમારી બહેનને તો કંઈ કહેતા નથી. હવે ભાઈ હું કેટલું અને કોને કહું અને કોને સમજાવું કોને નહીં મને તો એ જ નથી સમજાતું. હવે જો આમાં તો આ ઘરનો પ્રશ્ન છે ઘરનો પ્રશ્ન તમે જ્યાં સુધી ઘરમાં રાખો ને ત્યાં સુધી સારું છે. હવે જો તમે અત્યારે ડિવોર્સના કાગળિયા ને એવું બધું કરશો એટલે સ્વાભાવિક છે અત્યારે સમય પ્રમાણે છે ને હવે છોકરીવાળા પૈસા માગે છે. જો તમે અત્યારે તારે ઘરે એક તો પૈસાની એવી બધી કઈ સુવિધા છે નહીં એટલી બધી સગવડ છે નહીં બરાબર. હવે જો છોકરીને એ પૈસા નહીં માગે પણ એના કાકા ને એ બધા હોય મામા એ બધા કહે કે ભાઈ આપણે એમને થોડું છૂટું કરી નાખાય. આ જો મારું હું તો આ બધું આવા કેસમાં જતો એટલે કહું છું હું એવું તારા ઘરની વાત નથી કરતો. ઠીક છે પણ આનાથી બચવા માટેનો બીજો કોઈ ઉપાય કે માની લઈએ કે ચાલ સમાધાન કરવાનું પણ થયું તો વકીલ તરીકે તું મારી શું મદદ કરી શકે કારણ કે મારાથી તો કોઈ સમજી શકે એમ જ નથી અને મારા હાથમાં હવે આ બાજી છે જ નહીં. જો વકીલ તરીકે એમાં હું તો એમ કહું કે ભાઈ જો મારાથી એવું થતું હશે તો હું એને સમજાવીશ કે ભાઈ જો આવા અમારે કેસીસ આવતા હોય અને છેલ્લે બાકી આમાં છેલ્લે સમાધાન થાય ને છેલ્લે તમારી પણ ઇજ્જત જાય છે અને કાલ સવારે એ બીજે લગ્ન કરશે તારા બીજે લગ્ન થાય બેયને થાય તો બીજી વખતના લગ્ન ને જ્યારે તમારે એની જ્યારે ઝઘડા થાય ને ત્યારે તમને પહેલી વસ્તુ યાદ આવશે કે ભાઈ આની હારે આની કરતાં મેં પહેલી વખત સારી રીતે રહ્યો હોત ને તો મારો ઘર સંસાર હાલત. કારણ કે આ નાના મોટા ઝઘડા આવે અમારી ઘરે થતા હોય એવું થોડું છે તમારી એકની ઘરે જ થતા હોય. જો ભાઈ તારી વાત સાચી છે હા તારી સલાહને પણ માન્ય રાખું છું પણ હવે ઘરની પરિસ્થિતિ બહુ જ વણસી ગઈ છે અને મારા મમ્મીને પણ મેં વાત કરી એ પણ નથી માનવા તૈયાર અને મારી બહેન એ પણ નથી માનતી. એ તો મને ઉલટાની એવી એવી સલાહો આપે છે ને કે ડિવોર્સ કેવી રીતે કરી શકાય ડિવોર્સ લેવા માટે કોની પાસે જવું કેવી રીતે બધી વાતો કરવી અને જ્યારે પોલીસ ઇન્ક્વાયરી આવે ત્યારે શું કરવું અને શું નહીં હવે સમજ નથી પડતી કે શું કરું. જો ભાઈ તારી પાસે એટલા માટે આવ્યો છું કે તું મારો મિત્ર છે અને એક સારો એવો વકીલ પણ છે એટલે કાયદાકીય રીતે તું જ મને સાચી અને સારી સલાહ આપી શકીશ. પણ જો હું તો તને એટલું જ કહેવા માગું છું કે આ બધું શાંતિથી પતાવવું છે બસ. જો એક કામ કર તું અત્યારે ટેન્શનમાં છે એટલે હું અત્યારે કોર્ટ જવું છે તો મારે પણ ઉતાવળ છે તું નિરાંત રાખ અને સાંજે એવું લાગે ને તો આનો નિર્ણય ઘરે આવીને તું મારી ઘરે આવજે અથવા હું તારી ઘરે આવી અને નિરાંતે આનું કંઈ સોલ્યુશન લાવશું. બને ત્યાં સુધી છે ને આપણે આનું સમાધાન કરવાનું છે. આ ઘરની વાત ઘરમાં રાખીએ ને તો સારું આપણે ખોટી બહાર નથી જવા દઈએ. હા આ વાત તો હું સમજુ છું તું સમજે છે પણ હા તારી ભાભી અને એના ઘરવાળા નહીં સમજે તો આપણે કાયદાકીય રીતે કાયદાના જ આશરે થવું પડશે ને. તો તું ટેન્શન લેમાં ને ભાઈ હું બેઠો છું ને એ બધું થઈ જશે પણ પહેલાં તું છે ને સારું વિચાર કે ભાઈ સમાધાન થઈ જાય ને વેપી તમે રહેવા મળો બરાબર ને બાકી બધું થશે ને તો હું બેઠો છું તો તારે એ ટેન્શન નથી લેવાનું સમજાઈ ગયું. ઠીક છે તો ચાલ હું નીકળું છું. હા કઈ વાંધો નહીં મારે પણ ઉતાવળ છે ને. હા શું થયું જઈ આવ્યો શું કહ્યું એમણે? હા જઈ આવ્યો જઈને મળીને બધી વાત પણ કરી લીધી છે. હા વકીલનું કહેવું એવું છે કે આ છે ને તમારા ઘરનો પ્રશ્ન છે આ તમે ઘરના લોકો બેસીને સુલઝાવી લો ને તો વધારે સારું. અરે પણ હા વકીલ ગાંડા જેવો છે કે શું એમ કે ઘરનો પ્રશ્ન છે ને તો અમને પણ ખબર છે એને કઈ અને ઘરના પ્રશ્નનો સમાધાન લાવવા માટે જ તો એને કે તમારી પાસે આવ્યા હતા. હા તો એમનું કહેવું એવું છે કે આમાં તમે ખોટો સમય અને પૈસાની બરબાદી કરશો એના કરતાં તમે જાઓ અને જઈને માફી માગીને અમારા ભાભીને ઘરે લઈને આવતા રહો. પણ આપણે શું કામ માફી માંગવી જોઈએ?
આપણો વાંક જ નથી તો અરે ભાભીને થોડું સમજવું જોઈએ ને. હા, તારો તો જરાય વાંક જ નથી. વાંક તો બધો મારો છે. હા, બધો વાંક તારી ભાભીનો છે, હે ને? હા તો ચાલ ને, માની લઉં કે મારો પણ વાંક હશે, પણ સાવ એવું તો નથી ને કે મારા એકલીનો જ વાંક હતો. સમજવાની જરૂર મારે છે ને, તો સમજવાની જરૂર તારી બાયડીને પણ છે. હા, ખબર છે મને. હા, એકલા હાથે ક્યારેય તાળી નથી પડતી. હા, તમે બંને છે ને સરખા છો. તું તું કોઈ પણ કામમાં એને મદદ નથી કરાવતી અને એને દરેક કામમાં તારી મદદની જરૂર હોય છે. હવે નાનું અમથું કામ હોય ત્યારે પણ તારી ભાભી એવું કહે છે કે હા કામ હું એકલી નહીં કરી શકું, અને આના જ કારણે વારા ઘડીએ ઘરમાં વાદ વિવાદ થતા રહે છે. પણ જો દામિની, તું સમજ ને મારી બેન, જો તું સમજી જઈશ ને તો એની માફી માગીને એને આપણા ઘરમાં લાવી શકીશું. અરે પણ શું કામ માફી માંગવી જોઈએ? ભૂલ એમની પણ છે ને, તો હે માફી માંગશે ને. અને તું શું કામ એટલી ઉપાધિ કરે છે? એક વકીલ લેવું ગયું તો શું થઈ ગયું? આપણે બીજા વકીલ પાસે જશું, બાકી છૂટાછેડા તો લઈને જ રહીશું. આ ભાભીને છે ને છૂટાછેડા આપી દે, પછી આપણે તારા લગ્ન બીજે કરાવી દઈશું. અને જોજે એ જે આવશે ને એ એક નંબર વહુ આવશે. હા, એક નંબર જ આવશે. કારણ કે તું વિચાર કર ને, જે વસ્તુ અત્યાર સુધી તારા ભાભીએ સહન કરી છે એ શું આવનારી બીજી વહુ કરશે? જે રીતે તારા ભાભી આપણા ઘરમાં આપણી સાથે એડજસ્ટ થઈ ગઈ છે એ રીતે બીજી કોઈ વહુ આવશે તો એડજસ્ટ થઈ શકશે? હા, તારી બધી વાતો તારી ભાભી ચૂપચાપ સાંભળી લેતી હતી. એ રીતે આવનારી બીજી વહુ ઘરમાં આવશે એ સાંભળશે? ક્યારેય નહીં. તું જે વાત કરી રહી છે ને એ રીતે કરીશું ને તો ઘરની સમસ્યા વધારે વધી જશે. અને હું નથી ઈચ્છતો કે મારી બહેન કોઈ પણ રીતે દુઃખી થાય. માટે પ્લીઝ બેન, જો હું તને મારું ઘર બંધાઈ જાય એટલા માટે નહીં, પણ આવનારા ભવિષ્યને લઈને કહી રહ્યો છું. તો તું શું કહેવા માંગે છે કે હવે આખો દિવસ ઘરના કામ હું એકલી જ કરું? ભાભીની કોઈ ફરજ નથી? અરે માની લીધું કે તને ટેકો આપવા માટે બાર ઓફિસે કામ કરે છે, પણ એનો મતલબ એમ નથી ને કે એ વાતને ભૂલી જાય કે આ ઘરની વહુ છે, કામ કરવાનું ભૂલી જાય. હા, એક વહુ તરીકે એણે કામ કરવાનું તો ના જ ભૂલવું જોઈએ. પણ હા, હું તને પણ એટલું કહીશ કે તું પણ આ ઘરની દીકરી છે ને. જો મમ્મી પપ્પાના ગયા પછી તારી કે મારી આગળ પાછળ બીજું કોઈ નથી. આપણે બંને ભાઈ બહેન એકલા રહીને મોટા થયા છીએ. જ્યાં સુધી મારી પાસે આવડત હતી અને હું બધું કરી શકતો હતો ત્યાં સુધી તે અને મેં બંને મહેનત કરીને આપણે મોટા થયા છીએ. પણ જો હા, તારી ભાભી આ ઘરમાં આવી ત્યાર પછી બધું જ સરખું ચાલી રહ્યું હતું. તારે સમજવાની જરૂર છે બેન. તું પણ લગ્ન કરીને કોઈના ઘરે તો જવાની છે ને, ત્યારે તને શું લાગે છે આ બધું તને આમનામ આવડી જશે વગર શીખીએ? સારું, તું એટલું બધું કહી રહ્યો છે તો મને માફી માંગવામાં કોઈ વાંધો નથી, કારણ કે મારે અત્યારે પણ કામ કરવું અને લગ્ન પછી પણ કરવું જ છે ને. આ તો મને એમ હતું કે હું મારા ભાઈના ઘરે છું તો મારે જેમ રહેવું હોય ને એમ રહી શકું છું. જો દામિની, તને વાત સમજાય જ ગઈ હોય તો હવે આપણે વધારે મોડું કરવાનું નથી થતું. અત્યારે જ જઈએ અને તું અને હું, મારી પણ ભૂલ છે, હું પણ મારી ભૂલની માફી માંગીને એના ઘરમાં પાછી લાવવા માગું છું. તો ચાલ આપણે જઈએ. હા, સારું, 5-10 મિનિટ આપ, 5-10 મિનિટ પછી જઈએ. ઠીક છે. ઉભી હારી છે કા બેટા? બહુ મસ્ત છે જો, બહુ મીઠી મીઠી. ખા ખા કરે છે. એટલે ફૂલ ને હે ભગવાન, આ છોકરી ક્યારે સુધરશે? આ સાસરે વડાવી દીધી પણ તારામાં પૂછી જવું કાંઈ ન આવ્યું. લે અંકિતા, તું હજી નથી ગઈ સાસરે? હવે આવો તો કઈ સવાલ પૂછવાનો હોય દીકરીને. અરે પણ એ ખાલી એમ રાજી ખુશીથી ભલે ને મહિનો રહી જાય એની ના નથી, પણ ત્યાં એ ઝઘડો કરીને આવી છે તો પછી વધારે અહીંયા ન રહેવાય. એને પાછું એને સાસરે જતું રહેવું જોઈએ. પણ અંકિતાના પપ્પા જમાએ ઝઘડો કર્યો છે, આપણી દીકરીએ નહીં.
સમજ્યા? હા પપ્પા, ઝઘડો એણે જ કર્યો છે, મેં નથી કર્યો. અરે એવા નાના મોટા ઝઘડા તો છે ને ઘરમાં ચાલતા જ હોય. એમ કે આપણે રીસામણે ન આવી જવાનું હોય પિયરમાં. બોલો પપ્પા એ ઝઘડા જ્યાં તો- સુધી એ ઝઘડા તો ચાલ્યા કરે પણ આજે લાફો માર્યો છે ને એ જમાઈ હારું નથી કર્યું. ઝઘડા તો બધાના ઘરમાં હાલતા હોય પણ આ લાફા મારવાના ક્યાંથી રિવાજ કાઢ્યા? હા પપ્પા, જ્યાં સુધી નાના મોટા ઝઘડા ચાલતા હતા ને ત્યાં સુધી મેં તમને કીધું પણ નથી અને હું અહીંયા આવી પણ નથી. પણ અત્યારે વાત એણે મને મારી છે ને એની છે. અત્યારે તમે એમ દેવાંગને સમજાવવાના બદલે તમે મને સમજાવો છો. અરે અત્યારે સમજાવવાનો નહીં સમજાવવાનો એ પ્રશ્ન નથી. હા, તને થપ્પડ માની લે, તને લાફો માર્યો તો શેના કારણે લાફો માર્યો એ તું મને સાચું કહે. હું કેમ તને લાફો માર્યો? આ એની બેનને રસોઈ બનાવવાનું કીધું અને એને સમજાવવાનું કીધું તો એણે સમજાવ્યા નહીં એટલે. ઠેક, તે એમ કીધું કે તમારી બેનને સમજાવો, એણે ન સમજાવ્યો એટલે તે એમ કીધું એને સમજાવતા નથી મને સમજાવવાનું અને એને થપ્પડ મારી દીધી એમ. હા, બીજું કંઈ હતું જ નહીં. જે હોય ને સાચું કે જે વાત થઈ હોય ને ત્યાં અને તે જે એને શબ્દો કીધા હોય એ મને કહે એટલે આ વાતનું નિવારણ આવે. શું કીધું તું બીજું? હવે તમે જબરજસ્તીથી પૂછીને હાચાના તું ખોટા બોલમાં આવે. જ્યારે હોય ત્યારે બસ દીકરીનો જ પક્ષ લેવો એટલે એની જિંદગીનો સવાલ છે આ. જિંદગીનો સવાલ છે ને એટલે જ બોલું છું. આ મારી દીકરી મારા ઘરમાં ભારે નથી પડતી. અરે તું બેટા બસ, મમ્મી. એક કામ કર, તું મને કે હેના કારણે તને થપ્પડ મારી હતી કે આજે તું કે ને સમજદારી ભગરું એને સમજવાનું મેં કીધું કે તમારી બેનને સમજાવો ને એને ન સમજાવી એ સિવાય કઈ વાત બની હતી? હા પપ્પા, મેં ઘણીવાર એની બેનને સમજાવવાનું કીધું હતું પણ એને ક્યારેય એની બેનને સમજાવ્યા જ નથી. તો ગુસ્સામાં ને ગુસ્સામાં મારાથી બોલાઈ ગયું હતું કે તમારી માં હોત ને તો આજે તમારી બેનની આવી રીતે પરિસ્થિતિ ના હોત, એને સમજાવી હોતે એટલે. સાંભળ્યું? તમારી માં હોત ને તો આ પરિસ્થિતિ ન હોત. ઈસને આપણને ખબર જ પડી જાય કે દેવાંગ કુમાર હાવ એવા નથી કે થપ્પડ મારી દે. આ એની મા વિરુદ્ધ બોલી હતી અને કયો એવો દીકરો હોય કે એની મા વિરુદ્ધ એની વહુ બોલે નહીં સાંભળી લઈ. અને હું તો કોઈ સાંભળવાનું જ ન હોય. આની જગ્યાએ હું હોય ને તો હું તને હોતે ને થપ્પડ મારી દઉં. હા બેટા અંકિતા, તે તો આ વાત આવીને કરી જ નહોતી. તે તો ખાલી તારા નણંદનું જ બહાનું કાઢ્યું હતું. તો હા, એના મમ્મી વિશે શું કામ બોલી તું? પણ મમ્મી, ત્યારે મને ગુસ્સો જેટલો હતો ને કે હું જ્યારે કહું ને ત્યારે એની બેનને તો કાંઈ કહેવું જ નહોતું. તો તે દિવસે મારાથી બોલાઈ ગયું હતું. જે તે દિવસે બોલાઈ ગયું ને એનો પછતાવો તો મને હજુએ છે. પણ પપ્પા, હવે શું કરીએ? હવે શું કરીએ એટલે હવે તારી ભૂલ હતી એટલે તારે જ અહીંયા માફી માગવાની હોય અને તારે એમ કહેવાનું હોય કે જે હું બોલી હતી એ મારા ગુસ્સામાં બોલાઈ ગયું. હવે કાંઈ મોઢામાંથી નીકળેલા શબ્દો કાંઈ પાછા તો નથી આવતા. હવે હું બીજી વાર નહીં બોલું, ધ્યાન રાખીશ. વાત પૂરી થાય બસ. વાતમાં કાંઈ ન હોય. હરેક સમસ્યાનું નિવારણ સમાધાન જ હોય. એ લખી રાખજે. પણ પપ્પા, હું આટલા દિવસથી અહીંયા આવી છું, નથી દેવાંગનો એક કોલ પણ આવ્યો કે નથી મને મળવા પણ આવ્યા. બેટા અરે આ તારા પપ્પા જે કહે છે ને એ વાતમાં આજે હું સહમત છું. મને નહોતી ખબર કે તું આ દેવાંગ કુમારના મમ્મી વિરુદ્ધ જઈશ. કયો દીકરો હોય એવો કે પોતાની મા વિશે ખરાબ સાંભળી શકે? આજે તું જ વિચાર કર. હા, તારા ભાભી જો તારી મા વિશે કાંઈ પણ બોલે તો તારો ભાઈ સહન કરી શકશે? અને તું એમ કહે છે કે દેવાંગ કાંઈ ફોન નથી આવ્યો. એ શું કામ ફોન કરે? એક તો તારી ભૂલ છે, તારો વાંક છે. તે એને એની માની વિરુદ્ધ જેવું ફાવે એમ તું બોલી છો અને પાછું છતાંય તું પછી એને છોડીને આ ઘરમાં આવી ગઈ છો. એટલે પૂરેપૂરો હું કહું તારો જ વાંક કહેવાય. તારો વાંક કહેવાય ને એટલે તારે માફી માગવી પડે. એ ભલે ને ફોન ન કરે. હા દીકરા, તારા પપ્પા જે કહે છે ને એ વાત સાચી છે. હા, તારી ભૂલ કહેવાય અને આ તે તારી ભૂલને સ્વીકારવાનો મોકો ગુમાવવો ન જોઈએ. આવી રીતના તો ઘર ભાંગી જશે. જો મને પહેલાં આવી ખબર હોત ને તો હું તને એક સેકન્ડ પણ આ ઘરમાં ન રાખત. જો તારો વાંક ન હોય ને તો હું તેને બે શબ્દ બોલું દેવાંગને. પણ મને દેવાંગ ઉપર પૂરો ભરોસો છે કે ઈ કોઈ દિવસ ખોટી તને મારે જ નહીં. પપ્પા, એક કામ કરીએ, તમે બંને આવશો મારી સાથે? હું માફી માંગી લઈશ દેવાંગની. અરે હા 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 બેટા, હા તારો વિચાર ખૂબ સારો લાગ્યો. હા, હા તો પછી અત્યારે જ જઈએ. તો પછી અંકિતાના પપ્પા, હું તો કહું કે ધર્મના કામમાં ઢીલ છે નહીં. ચાલો અત્યારે જ નીકળીએ. ચાલો. બસ હા, હા. તમે લોકો આવતા રહ્યા.
અમે બંને ભાઈ બહેન તમારા ઘરે જ આવવાના હતા. નીકળવાના જ હતા જશ. શું કામ? હા હું કહું છું ભાભી, તમારા ગયા પછી તમારી આ વેલ્યુ શું છે ને આ ઘરમાં એ મને સમજાઈ ગઈ કે તમે આ ઘર માટે કેટલું કર્યું છે, શું કરતા હતા. હું હંમેશા તમને એક જ વાત સંભળાવતી હતી કે સવારે ઉઠીને ઓફિસે જતા રહો છો, ઘરનું કોઈ કામ નથી કરતા. પણ હા, તમે ગયા અને મને અહેસાસ થયો કે તમે ઘરનું કેટલું કામ કરતા હતા. અને હું હતી કે તમને વારે વારે ટોકતી હતી. ભાભી, મારી એક રિક્વેસ્ટ છે, બની શકે તો પ્લીઝ પાછા આવી જાઓ. મારા ભૂલની સજા તમે મારા ભાઈને ના આપો. હા અંકિતા, મારી બહેનને એની ભૂલનો અહેસાસ થઈ ગયો છે અને મને પણ. એ દિવસે તારા ઉપર ગુસ્સે થઈને મારે હાથ ઉપાડવાની કોઈ જરૂર નહોતી, પણ શું કરું, તું જે રીતના શબ્દો બોલતી હતી અને મારા મમ્મીની તે વાત કરી એના ઉપરથી હું મારા મગજ ઉપર કંટ્રોલ ના રાખી શક્યો અને ભૂલથી તારા ઉપર હાથ પણ ઉપાડી દીધો. સોરી, મેં જે કંઈ પણ કર્યું છે એનો મને ઘણો પસ્તાવો છે. નહીં દેવાંગ, તમારે સોરી કહેવાની જરૂર નથી. ભૂલ મારી પણ હતી. હું આ ઘરની વહુ છું. મારે મમ્મી વિશે જેમ ફાવે એમ ના બોલાય. અને દામિની બેન, હું પણ તમને જેમ ફાવે એમ બોલતી હતી. મને માફ કરી દેજો. ના ના ભાભી, કહેવાય છે ને ભાભી તો મા સમાન હોય છે. અને હું તમને જેમ ફાવે એમ બોલતી હતી, તમારી બેઇજ્જતી કરતી હતી. એટલે આનો સીધો અર્થ એવો થયો ને કે હું મારી માને જ ગમે તેમ બોલતી હતી. અને વાંક તો મારી દીકરીનો પણ નથી, વાંક તો મારો છે કે નાની નાની વાતમાં હું એને સપોર્ટ કરતી હતી. એના પપ્પાએ તો મને ઘણી સમજાવી કે દીકરીનું ઉપરાણું વારંવાર ન લેવાનું હોય. પણ સમાજમાં દીકરીના ઘર ભાંગે ને એમાં મોટામાં મોટો હાથ એની વાનો જ હોય છે. આ કંઈક એવું જ થયું. નહીંતર જો હું મારી દીકરીને સમજાવત ને તો ક્યારેય આટલું મોટું સ્વરૂપ ધારણ ન થાત. હરેક સમાજમાં હરેક માની એવી જ ઈચ્છા હોય કે મારી દીકરીને એના સાસરે જઈને કંઈ કામ ન કરવું પડે, એ મોડે સુધી સૂતી રહે અને એ જમાઈ બધું એનું કામ કરે, જમાઈ એને સાચવે, બધું જ એની દીકરી માટે એને ઘણી આશા હોય. પણ જ્યારે એની વહુ ઘરમાં આવે ને ત્યારે બધી જ આશા ઉપર પાણી ફરી વળે છે. બસ મારી વહુ કામ કરે, મારી વહુ નવરી બેસવી ન જોવે, મારો જમાઈ એનું જ કયું કર્યા કરે છે. અને દીકરી અને વહુ પ્રત્યે જો આવો ભાવ રાખે ને તો કોઈ દિવસ ક્યાંય ઝઘડા નથી થતા. હા, તમારી વાત સાથે હું પણ સહમત છું, પણ સાથે સાથે આમ જોવા જઈએ ને તો અમારા બંને જણાની સૌથી વધારે ભૂલ છે. અમારે બંને જણા અમે તો મોટા છીએ. અમારા ઘરમાં મારા મમ્મી કે પપ્પા કોઈ નથી, એટલે આ ઘરનું બધું જ હેન્ડલિંગ અમારે બંને જ કરવાનું હોય છે. અને હું તારી ભાવના પણ સમજી શકું છું કે તું જે કંઈ પણ દામિનીને કહેતી હતી ને એ એના ભવિષ્યને લઈને શિખામણ આપતી હતી, પણ તારી આ બધી જ શિખામણ એ ઊંધી સમજતી હતી. પણ ખેર છોડો, હવે જે થવાનું હતું એ બધું થઈ ગયું છે અને બધાને તે પોતાની ભૂલનો પસ્તાવો પણ છે. તો પછી હવે આજથી એક નવી શરૂઆત કરીએ. હા હા તો કંઈ વાંધો નહીં. હા, મારા મમ્મી અને પપ્પા પણ અહીંયા આવ્યા છે. હા તો હવે એક કામ કરવાનું છે. હા, મમ્મી અને પપ્પા બંને અહીંયા રોકાવાના જ છે, તો પછી કંઈક સરસ મજાની રસોઈ બનાવી નાખો. ચાલો. બનાવશે ને ભાભી? નહીં? જો વળી પાછું હું કહી દઉં છું, આજનું જમવાનું આ દામિની બેન બનાવશે. હા, આ બનાવશે. અરે આનાથી પાપડ પણ સરખો નથી શેકાતો, બાળી નાખે છે. હવે જો તું નહોતી ત્યારે મેં ઘણું ખાધું છે આના હાથનું.
ત્રાસી ગયો છું બાપા, તું નહીં બનાવતી, અમે હોટલમાંથી લાવીશું. હો, હા કઈ વાત અમારી પાસે એક બીજો રસ્તો છે. બીજો રસ્તો કયો? આજનું જમવાનું તમે તમે બનાવો તો. અરે હું કેવી રીતે બનાવી શકું? હું તો બધું ભૂલી ગયો છું. હવે તો મારથી સરખું દાળ ભાત શાક રોટલી કઈ નથી થતું. બદામ છે આપણા ઘરમાં, હું ખવડાવું ને એટલે બધું યાદ આવી જશે. જોયું ને, આ શીખવેલી શિખામણ ખાલી અહીંયા ગામના શેવાડા સુધી જ કામ લાગી. આ તરત બાજી પલટી ગઈ ને. પણ ઘીના ઠામમાં ઘી ભળી ગયું ને એટલે બસ થઈ ગયું. એક કામ કરીએ, આજની રસોઈ આપણે બધા ભેગા મળીને જ બનાવી નાખીએ. એમ જ કરી.